દિવસાયામાહ મુહૂર્ત ઘટિકા લવાહ ભગવદ ભજને હિ કાર્યા સંસારાહક્તિરન્યથા. અશૂન્ય દિવસાયામાં આખો દિવસના એક એક પ્રહર યામ 3-3 કલાકનો યામ હોય છે. મુહૂર્ત 2 ઘડીનું મુહૂર્ત 48 મિનિટનું મુહૂર્ત હોય, 24 મિનિટની ઘડી હોય અને લવ પલ. ગોપીનાથજી શરૂઆત એમ કરે છે, આખો દિવસમાં આવતા જે યામ એટલે કે પ્રહર, એમાં આવતા મુહૂર્ત, એમાં આવતી ઘડીઓ, એમાં આવતા પલ, સેકન્ડ, જે કંઈ આપણે સેકન્ડ અત્યારના સમયમાં સેકન્ડ માનીએ, લવા, એ બધાએ ભગવત ભજનથી જ કરવા જોઈએ. ભગવત ભજનમય હોવા જોઈએ. તમારા દિવસનું એક એક કાર્ય, એક એક ક્ષણ ભગવત ભજન હોવું જોઈએ. નહીં તો સંસાર આસક્તિ થઈ જશે. જો ભગવત ભજન નહીં હોય તો સંસાર આસક્તિ અન્યથા, તો આ સંસાર આસક્તિ જે છે એ થઈ જાય. આવી સેવા કોણ કરી શકે? આપણે આ જો ગોપીનાથજીનું વચન જે છે એ આટલી બધી ભૂમિકા બાંધ્યા પછી ગોપીનાથજીનું વચન સમજાયો કે અશૂન્ય દિવસાયામાં મુહૂર્ત ઘટિકા લવાહ ભગવત ભજને હિ કાર્યા સંસાર આસક્તિ અન્યથા. આ સંસાર આસક્તિ થઈ જશે, પણ આવું ભગવત ભજન કોણ કરી શકે કે આખો દિવસમાં આવતા પ્રહર એક છૂટે નહીં, કોઈ ઘડી છૂટે નહીં, કોઈ પલ છૂટે નહીં, ભગવત ભજનથી જ વિતાવવું જોઈએ, અન્યથા સંસાર આસક્તિ થઈ જશે. તો આનો મતલબ એ છે કે આપણું સમર્પણ એવું હોવું જોઈએ કે આ બધું જ ભગવત સેવા અને ભગવત ભજનનું અંગ લાગે. એ રીતે તમારે તમારો દિવસ વિતાવવો જોઈએ. નહીં તો તમે આસક્ત થઈ જશો સંસાર. ભગવાનમાંથી આસક્તિ છૂટી અને વસ્તુમાં, સંસારમાં, અહંતા મમતાના જે પદાર્થો છે એમાં આપણી આસક્તિ થઈ જશે. એ આપણે બાધક થશે. આપણને સંસાર આસક્તિ અન્યથા. તો અશૂન્ય દિવસાયામાં મુહૂર્ત ઘટિકા લવાહ ભગવત ભજને હિ કાર્યા સંસાર આસક્તિ અન્યથા. આપણું ભગવત ભજન એવું છે કે એક ક્ષણ પણ છોડી શકાય નહીં. ભગવત ભજન, જો ભગવત ભજન છૂટ્યું તો સંસાર આસક્તિ તો ઊભી જ છે. જેટલી ક્ષણ ભગવત ભજન છૂટશે તો સંસાર આસક્તિ તો છે જ, તો આપણને મળેલી જ છે. અહંતા મમતા તો મળેલી જ છે. એટલે મને અહંકાર નથી એનો મોટો અહંકાર. તો આપણે અહંતા મમતા કેમ છૂટવી? અમને બિલકુલ અહંકાર નથી, પણ એ મહાન અહંકાર છે કે અમને નથી, બાકી બધાને છે. અમે દાસાનુદાસ છીએ. અમને અહંકાર નહીં, બાકી બધાને છે. એટલે હું બધાથી શ્રેષ્ઠ. પાછો અહંકાર આવી ગયો તો અહંકાર ક્યાં છૂટો? ક્યાં? અહંતા મમતા છૂટે જ નહીં, કોઈ રીતે ન છૂટે. તો અહંતા મમતા ન છૂટવાનો એક, જો જરાક ભગવત ભજનથી વિમુખ થઈએ તો અહંતા મમતા તો છે જ ને. એ તો અહંતા મમતા આપણી રહેલી જ છે. એ ભગવત ભજનથી જરાક વિમુખ થયા તો ઘણા કહેતા ને અમે આવા તેવા થાય, એનો મતલબ કે ભગવત ભજન બરાબર કરતા નથી. આપણને જરા હું કરતો હોય, હું કરું એક અજ્ઞાન સકટનો ભાર જેમ શ્વાન તાણે એમ હું કરવા માંડે કોઈ, એટલે હું કરતો હોય, ઓલો હું કરે તો હું કરવા નથી, ઉપર મીંડું હોય ખાલી, એટલે ઓલો ખાલી બિચારો હું એમ કરે. આપણે મીંડું લગાડીએ હું તો હું કરવા વાળા કોણ હોય? પછી એવા જ હોય. પછી એને બહુ ચિંતા ના કરવી જોઈએ. એવા લોકોની જરાય ચિંતા ના કરવી. હું કર્યા કે અમે આમ, અમારો ક્લાસ આમ, અમારું અધ્યયન આમ, હું આમ ભણાવું. આ બધા અમે 5 મિનિટ મારો સત્સંગ કર્યો. એક ભાઈ મારી પાસે આવ્યા, કલાક મારી સાથે ચર્ચા કરી આપણા સિદ્ધાંતના વૈષ્ણવ. આ ભાઈને હું રેલવે સ્ટેશનને મળ્યો, 10 મિનિટ સત્સંગ કર્યો. બીજે દિવસે સકડીવો રસ્તામાં મળી ગયા. અમે હવેલી બંધ, ખાલી 10 મિનિટ ઉભા રહીને સત્સંગ કર્યો મારો, હવેલી બંધ. ગજબ. મેં કીધું આવું સામર્થ્ય શ્રી મહાપ્રભુજી ખરેખર તમને કૃપા કરી છે. ખરેખર મહાપ્રભુ કૃપા કરી. હું તો મેં બોલીને થાકી, કોઈ છૂટતું નથી, કોઈ છોડતું નથી, કોઈ સકડી ધરતું નથી. કેટલા સકડી ધરવા વાળા બિચારા એ પાસે બહાર ભટકે છે. પ્રવચન બેઠા હોય, સકડી ધરવાનું બંધ કરી દીધું. પ્રવચન સાંભળી ઘણા એવા અનુભવ થયા મારા તો વિપરીત કે ભાઈ અધ્યયન કરતા સકડી ધરવાનું છોડી દીધું. સેવા કરવાનું બહાર કરીને બેસવા માંડ્યા, હોટલ બજારનું ખાવા માંડ્યા. આ તો બધું થાય. મેં કીધું તમારું અલૌકિક સામર્થ્ય ક્યાંક પ્રભુએ તમને આપ્યું છે. અમે તો બોલી થાકી ગયા, કાંઈ થતું જ નથી. અમે તો એટલું હવે રાખ્યું છે કે ભાઈ અમે ન બગડી જાય એટલું રાખ્યું છે, બાકી તો સુધરતા કોઈ નથી. તમારી પણ ગજબનું સામર્થ્ય મહાપ્રભુજી આપ્યું. તમે 45 મિનિટ આનો સત્સંગ કર્યો, 45 મિનિટ હવેલી બંધ, 45 દેવદ્રવ્ય બંધ, હવેલી જાતો તો બંધ, સકડી બોગદાની સેવા સમર્પિત, બધાય સમર્પિત, મારા સત્સંગ બધાય સમર્પિત. ગજબ. મેં કીધું આ તો ગજબ સત્સંગ છે. સામર્થ્ય શ્રી મહાપ્રભુજીની કૃપા. મેં કીધું તમારી પર, પણ મહાપ્રભુજીની કૃપા ન આવે, મારો સત્સંગ. મેં કીધું આજ તો હું કરવાનો ક્યાં આવી ગયો? હા હું હવે બાર્કિંગ ડોગ્સ નેવર બાઇટ.
એટલે બાર્કિંગ ડોગ છે આ બધા, હું કરતા હોય. અરે ભાઈ આપણાથી કાંઈ નથી થતું, શું મહાપ્રભુજી કૃપા કરે તો થાય, બાકી આપણાથી શું થાય? આપણે પોતે બગડીને એની કંઈ ગેરંટી નથી. પ્રવચન કરતાં કરતાં કેટલાય બગડી ગયા, એમાં કાંઈ ગેરંટી નથી. પ્રવચન કરતાં ક્યાં પહોંચી ગયા? એટલે પ્રભુ આવી મતિ સ્થિર રખાવે, શું મહાપ્રભુજી કરી શકે? આ હું બધું છોડી દેવું જોઈએ આપણે બધાએ. તો આમાં કંઈ, કારણ કે સંસાર આસક્તિ નથી. આ તો સંસાર આસક્તિ છે, હું તો સંસાર આસક્તિ છે, હું અને મારું. એ તો ભગવત ભજન કંઈક ઓછું કરે એટલે હું કરે છે, કંઈક ભગવત ભજન છે નહીં બરાબર, આમાં કંઈક ફોલ્ટ છે. પાછું DNA ટેસ્ટ આવશ્યક છે. ભલે 45 જણ સત્સંગ કરાવતો હોય પણ DNA ટેસ્ટ કરવો પડશે. ભગવત ભજન નથી કરતા, કંઈક બીજું કરે છે, ગ્રંથ વાંચે ને ભણાવે ને બધું કરે, પણ ભગવત ભજન કરતા નથી. કારણ કે ગોપીનાથજી આજ્ઞા કે અશુન્ય દિવસાયા મુહૂર્ત ઘટિકા લવાહા, ભગવત ભજને હિ કાર્ય. સંસાર આસક્તિ નથી થાય. સંસાર નહીં થાય એટલે શું? એ તો છે જ. ભગવત ભજન કરો તો એટલી વાર છૂટે, બાકી તો ઊભી જ છે. એમાં કંઈ એને કંઈ લેવી ન પડે, થાવી ન પડે. સંસાર આસક્તિ તો છે, એ તો છે જ. એટલે કે આમાં આવું કેમ ગોપીનાથજી કહે સંસાર આસક્તિ તરત જ ભગવત ભજન છૂટ્યું સંસાર? અરે ભાઈ એટલે ગોપીનાથજી કહે છે કે એ તો છે ડિફોલ્ટ, બાય ડિફોલ્ટ મળેલી જ છે. ભગવત ભજન કરો તો ભગવાનમાં વળે એટલી વાર, બાકી તો પાછી ઊભી જ છે. સત્સંગ કરીને છેલ્લે એમ કે મારા સત્સંગથી આમથી હું આમ સત્સંગ કરાવું, 25 વર્ષ થઈ ગયા હું સત્સંગ કરાવું, પૂરું થઈ ગિરા ધરણ કી જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ. મારા પિરામણમાં કે સર્વ વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ, આપણે જય શ્રી કૃષ્ણ થઈ ગયા. હું 25 વર્ષથી સત્સંગ કરાવું, વાત પૂરી થઈ ગઈ, ગિરા ધરણ કી જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવને. એટલે આપણું આ કે હજી આનો વિસ્તાર શ્રી ગોપીનાથજીની વાણી આપણે જોઈ છે, આ શ્રી મહાપ્રભુજીનો છે. હજી ભગવત ભજનની રીત, આપણી ભગવત ભજનની પદ્ધતિ, એનો આપણે જરાક વિચાર આગળ કરશું. એક ક્ષમા માંગી લઉં છું કે ટાઈમસર પહોંચાતું નથી, કારણ કે વલ્લભકુલ કી બલિહારી જબ દેખો જબ તૈયારી. એમનો કે કલાક મોડો આવીશ એમ કોઈ નહીં બોલે. એના ખાસાના ખવાસ હોય ને એને પૂછો ક્યારે બધા બાવા પધારે જ છે, તૈયારી જબ દેખો જબ તૈયારી. વલ્લભકુલ કી બલિહારી. હવે એ તો વલ્લભકુલ પણ છે, કંઈક આવા મર્યાદા પણ છે આ કે ભાઈ ન થવું જોઈએ મોડું, પણ થાય છે. મને મારા ક્લાસમાં એક ટોયકો એક જણ, કાયમ માટે મોડા આવો છો તો અમે બધા નવરા છીએ? બિલકુલ નવરા તો નથી. એ હું તો છું પણ તમે નથી કહેતા, મારે તો બીજું કંઈ કામ નથી, તમારે કામ ધંધા ઘણા હોય, હું તો નવરો માણસ છું. પણ તમે કહો તો આવું બાકી બંધ કરી દઉં, તમે જેમ આજ્ઞા કરો એમ કરું. તમે કહો તો આવું તો થશે જ. હવે તમે કહો તો બંધ કરું તો કાંઈ વાંધો નહીં, આપણે દેવા છીએ. એટલે અહીં પણ એમ કહી દઉં ભાઈ આવું છે, આવતું આ નિમિત્ત પ્રમાણે અનિમિત્ત રહેવાની ટેવ તો હવે જાતી નથી, બહુ દુર્ગુણ છે, પણ દુર્ગુણનો સ્વીકાર કર્યા વગર છૂટકો નથી. પણ એને રસ્તો મેં કાઢ્યો છે. એક તો હું સત્સંગ કરાવતો નથી, આ સત્સંગ છે નહીં પહેલી વસ્તુ. તો હજી આપણે મારે ભગવત ભજનનો વિસ્તાર ચાલુ જ રહેશે. આ કેસે ચડી છે તો હવે તો એટલે આ તો સત્સંગ પણ નથી કોઈ આ કંઈ કથા, પણ કંઈક છે જે છે એ આપણે જોશું શું છે. તમે વિચાર કરજો કે નથી કથા, નથી સેવા, નથી આ કંઈક છે, કંઈક આનુષંગિક પ્રકાર છે. પણ અને હું સત્સંગ કરાવી શકું એવી કોઈ યોગ્યતા નથી, તો દુસંગ લાગશે. જો હું સત્સંગ કરાવી તો દુસંગ લાગી જશે. એટલે આપણો જે આ જે કાર્યક્રમ જે છે એ પુસ્તક જે અભ્યાસ જે છે એને કેન્દ્રિત છે. શ્રી મહાપ્રભુજીની વાણી અને આપણો ગ્રંથ જે છે એ કેન્દ્ર સ્થાને બિરાજે છે. હું હોઉં કે ન હોઉં એનાથી બહુ ફરક ન પડવો જોઈએ. 4:30નો ટાઈમ હોય, 4:30થી અધ્યયન સ્ટાર્ટ થઈ જવું જોઈએ. આ મેં એક પદ્ધતિ બધી જગ્યાએ આનો રસ્તો શું રહ્યો? આનો અધ્યયનનું ભૂલાવવું છે કે હું હોઉં કે ન હોઉં. રસ્તામાં એવું ક્યાંક આ તો ક્યારેક પહોંચાય કે નો પડે 7 વાગે પહોંચીએ શું થાય? હજી તો થોડુંક વહેલું પહોંચાઈ ગયું આજે, પણ છેલ્લે દઢાઈમાં પહોંચીએ તો થાય શું? પણ અધ્યયન બંધ ન રહેવું છે. પછી ઉભા ઉભા વાતું કરતા હોય બેટા. અરે એના કરતાં પછી આપણે જે કંઈ અધ્યયન કરવાનું છે મારાથી આગળ વધી શકે, આપણે જે ટેસ્ટ ચાલે એના કરતાં આગળ વધવામાં શું વાંધો છે? આપણે તો અધ્યયન કરવું છે. અને હું તો કરાવતો નથી. પહેલી વસ્તુ, હું કરાવવાવાળો કોઈ યોગ્યતા જ નથી અધ્યયન કરાવી શકે. એટલે બધા મારી ભૂલ કાઢે ગણાય તો મેં કીધું હું તો સહજ સ્વીકાર કરું. મેં કીધું એવો યોગ્ય વ્યક્તિ જ નથી કે તમે ભૂલ ન કરો. પુરુષોત્તમ નથી, કોઈ યોગ્ય વ્યક્તિ ન ભણેલો ન ગણેલો કાંઈ. પણ સાથે મળીને આપણે બધાએ કંઈક કરવું જોઈએ. આપણો સમય જે છે અશુન્ય દિવસાયામાં મુહૂર્ત ઘટિકા લવા ભગવત ભજને એ કાર્ય. આપણે પુષ્ટિમાર્ગી છીએ તો વાણીનું અધ્યયન કરવું જોઈએ. હવે 4:30નો આપણો ટાઈમ હોય તો 4:30થી આપણું અધ્યયન તો સ્ટાર્ટ થઈ જવું જોઈએ. હવે હું આવું કે ના આવું એનાથી બહુ ફરક પડવો જોઈએ નહીં. આ મેં બધી જગ્યાએ કહેલું છે, કારણ કે મને બધી જગ્યાએ ટોયકા છે ઘણા. અહીં ટોકે એની પહેલાં કહી દઉં ક્યાંક આવું તો થશે, પણ એને મતલબ આપણે કંઈક એનો રસ્તો તો કાઢવો જોશે ને.
એ રસ્તો એ છે કે આપણું અધ્યયન બંધ ન થાય. આપણે 15 દિવસે ટાઈમ મળે છે તો 15 દિવસે આપણે અધ્યયન બરાબર કરીએ, તો રિવિઝન કરીએ, પુનરાવર્તન કરીએ, પ્રશ્નો કાઢીએ, અને જેને થોડું આવડે છે બીજાને શીખવાડી પણ શકે. એમાં કોઈ પરસ્પર છે, કારણ કે જેને થોડું ઘણું જ્ઞાન છે તો આપવામાં વાંધો નથી, પણ હુંકાર જે છે મહાપ્રભુ ચરણારવિંદમાં છોડીને પછી નિશ્ચિંતાથી એકબીજાને ભણીએ, ભણાવી, બધું કરીએ, પણ અહંકાર અહીં છોડી દેવો જોઈએ. કે પાછું એમ નથી જાય કે હું, કારણ કે ઘણા એને પછી સાંભળવામાં મજા આવતી જ નથી. ઘણા એવા વક્તા છે કે સાંભળવામાં પછી મજા જ ના આવે, બોલવાનું મળે તો જ મજા આવે, એવા વક્તા છે. સુરતમાં અમે સત્સંગ શરૂ કર્યો હતો એક જગ્યાએ. સત્સંગ એટલે કે ક્લાસ, સત્સંગ બોલાઈ જાય છે, સત્સંગ બહુ સત્સંગમાં તકલીફ થાય છે. સત્સંગની ક્લાસ હતો તો બધા મેં ભેગા મળે 3-4 કે પાડોશી છે ને, બધાને ડિસ્ટન્સ દૂર હોય, એક ક્લાસ થવો શક્ય નથી મોટા સિટીમાં. રાજકોટમાં શક્ય નથી કે એક જ જગ્યાએ બધા એકત્ર થાય સિદ્ધાંતવાળા. અમુક જગ્યાએ બધાને જ્યાં જ્યાં આપણે હોય 3-4 જણા ભણીને અધ્યયન કરો. આપણે અધ્યયન કરવાથી કામ છે. 4 જણા હોય 4 જણા. પછી મેં પૂછ્યું કે તમારું અધ્યયન તો સરસ એક જગ્યાએ ગોઠવાનું અધ્યયન, બધા અભ્યાસો થોડાક, બધા સારા સારા પુસ્તક વાંચીને એવા 3-4-5 જણા ભેગા થયા, મરજાદી બધા સમર્પિત સેવા કરવાવાળા બધા, એ બધા અધ્યયન કરતા હોય. આનાથી ઉત્તમ કોઈ વાત નથી. મરજાદી વૈષ્ણવ ભગવત સેવામાં લાગી જાય અને પાછળથી અધ્યયન કરતા હોય, આનાથી કોઈ પુષ્ટિમાર્ગમાં સારી બાબત એકે નથી. તમે બધા મરજાદી અધ્યયન કરવા માંડ્યા, થોડા દી અધ્યયન ચાલ્યું, બધા વિખરાઈ ગયા. ને કેમ બંધ થઈ ગયો તમારો અધ્યયનનો કાર્યક્રમ, કેમ બંધ થયો? એક ભાઈએ કીધું કે કાંઈ વાંધો નહોતો, બધા સરખા જ્ઞાની ભેગા થઈ ગયા, હવે શ્રોતા કોઈ રહ્યું નહીં, બધા વખતા જ થયા. એટલે આજુબાજુ વાળા કહેવા મળે તમે આ ક્લાસ ચલાવો છો કે બધા બાંધો છો? એટલે કે આ બંધ કર્યો કાર્યક્રમ, કે અમારે બધા વક્તા જ હતા, શ્રોતા કોઈ હતું જ નહીં, બધા એક એક ચડ્યા હતા વક્તા. તમને શું આવડે એવું મને આવડે, એમનો આમ જ હોય. તો બધે એક બાજુ આમ બધા બાયું ચડાવે સામે સામે, આજુબાજુ વાળા એમ કે તમારો સત્સંગ હારો, બધા તમે ઢોલોથી વાંચતા જો બધા, આ કેવો સત્સંગ છે. એટલે કે અમે બંધ કર્યું આ કાર્યક્રમ, સારું કર્યું બંધ કર્યું, નકર આમાં કંઈ ગાદવાસ્થલી થાય, જય શ્રી કૃષ્ણનો વ્યવહાર ન રહે. એટલે બધા વક્તા થઈ જાય ને તો તકલીફ થાય. એટલે ઓછા જ્ઞાની પણ બહુ કામના છે. બધા સરખા જ્ઞાની થઈ જાય ને તો પછી ક્લાસ ચાલે જ નહીં. તો પછી એમાં થોડાક ઓછા હોય એનું બહુ યોગદાન છે, બીજા બેઠા બેઠા સાંભળતા હોય એનું બહુ મોટું યોગદાન છે.